નગરપાલિકા વિસ્તારમાં આશરે 70 વર્ષ જૂની વોટરવર્ક્સ ઉપર આવેલી મેઇન ટાંકી, જેની અંદાજે 20 લાખ લીટરની કેપેસિટીવાળી ટાંકી જર્જરિત થવાના કારણે નવા આયોજનમાં ત્યાં નવી ટાંકી લીધેલો, એટલે એને 2 દિવસથી એનું રિકન્સ્ટ્રક્શન કરી અને તોડવાની કામગીરી ચાલુ હતી, જે કાલે એને તોડી પાડવામાં આવે છે. પરંતુ જેનું કામ અને ક્વોલિટી જોતાં ખૂબ જ સારી કામગીરી કરેલી હોય તેવું જોવા મળેલ છે. અને નગરપાલિકા વિસ્તારમાં જ્યારે નગરપાલિકાનું અસ્તિત્વ ત્યારથી એ ટાંકીથી અત્યાર સુધી પાણી વિતરણ કરવામાં આવતું હતું. હાલ નવા આયોજનમાં નવી ટાંકીનો સમાવેશ કરેલ છે. એ જગ્યા ઉપર નવી 10 લાખ લીટરની ટાંકી બનશે, બીજી એક 10 લાખ લીટરની ટાંકી અત્યારે કાર્યરત છે. એટલે એ બંને ટાંકી કાર્યરત થતાં પીવાના પાણીના મહદઅંશે પ્રશ્ન સોલ્વ થઈ જશે. વાહ.